જય સ્વામિનારાયણ। મનુષ્ય માત્રની દોડ અત્યારે સફળતા, શાંતિ અને સુખ પાછળની હોય છે। મનુષ્યને જ્યારે સફળતા મળી જાય તો શાંતિનો અનુભવ નથી થતો, શાંતિનો અનુભવ થઈ જાય તો સુખ નથી મળતું, પરંતુ સુખ મળી જાય પછી કોક ને કોક વસ્તુનો અભાવ છે એમને રહ્યા કરે છે। તો એ સંપૂર્ણ સફળતા આપણને ક્યારે મળે છે? જ્યારે એવા આપણું પોતાનું જીવન છે એમને સાર્થક બનાવીએ। તો આપણું આવું જીવન સાર્થક કેવી રીતના બને? તો એવા મહાન પુરુષોના જીવન અને કાર્યનો આપણે આપણા જીવનની અંદર ઉપયોગ કરીએ ત્યારે આપણું જીવન છે એ સાર્થક બનતું હોય છે। તો અત્યારે વર્તમાન કાળે એવા આધ્યાત્મિક સંત, વર્તમાન કાળે ભગવાનના અખંડ ધારક જે સંત છે પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ, એમના જીવન અને કાર્ય અને એમની જે પત્ર દ્વારા આપણને જે માર્ગદર્શન આપણને આપ્યું છે એ માર્ગદર્શન મુજબ લિખિતન સાધુ કેશવ જીવનદાસ એ પત્રના માર્ગદર્શન અનુસાર આપણે યુવા પારાયણનું ખૂબ જ સારામાં સારી રીતે જેતપુરના મંદિર ખાતે એ આયોજન કરવામાં આવ્યું છે। તો ખાસ 30 તારીખ અને 31 તારીખ 2 દિવસ આપણને ખૂબ જ સારામાં સારી રીતે આ યુવા પારાયણનું આયોજનનો લાભ આપણને મળવાનો છે। તો આજુબાજુમાં નજીકમાં જે કાંઈ પણ લોકો રહે છે તો 2 દિવસનો ટાઈમ કાઢી રાત્રે 8:30 થી 10 સુધી આપણને આ પારાયણનો લાભ મળવાનો છે। તો આ પારાયણમાં પધારવા માટે હું કેયુર બારસિયા આપ બધાને હાર્દિક નિમંત્રણ આપું છું। જય સ્વામિનારાયણ।